જ્વેલર્સ ત્યાં આઈટી વિભાગની ડીડીઆઈ વિંગના દરોડા પડ્યા છે। કૃતિ ક્રિએશન અને રજની જ્વેલર્સ ત્યાં આઈટી વિભાગની તપાસ ચાલી રહી છે। એવી વાત સામે આવી છે કે નોટબંધી બાદ બંને જ્વેલર્સ દ્વારા આરટીજીએસના માધ્યમથી 25 કરોડ રૂપિયા મેળવાયા હતા અને તેમને આ 25 કરોડ આપનાર વેપારી ગુમ થઈ ગયો છે। આ સમગ્ર મામલે બેંક ઓફ ઇન્ડિયાનો એક અધિકારી પણ શંકાના દાયરામાં આવ્યો છે। સુરતના રજની જ્વેલર્સને ત્યાં ઇન્કમટેક્સ વિભાગે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે। મહત્વની વાત એ છે કે 8મી નવેમ્બરના રોજ ડિમોનેટાઇઝેશનનો નિયમ લાગુ થયો હતો। તમામ 500ની અને 1000ની નોટો બંધ કરી દેવામાં આવી હતી। ત્યારબાદ આ આખું જે ષડયંત્ર તે રચવામાં આવ્યું હતું। રજની જ્વેલર્સ અને કૃતિ ક્રિએશનના જે સંચાલકો છે તેમના ખાતામાં 8 તારીખ પછી 25 કરોડ રૂપિયા આરટીજીએસથી ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। અત્યારે આપ જોઈ શકો છો જે રજની જ્વેલર્સ છે ત્યાં આગળ જે ઇન્કમટેક્સ વિભાગની ટીમ છે, ડીડીઆઈ વિંગ છે, તે તપાસ કરી રહી છે। અહીં બાજુમાં જ કૃતિ ક્રિએશન આવ્યું છે, ત્યાં પણ આ તપાસ ચાલી રહી છે। જે વિગતો છે તે મુજબ આરએસ ટ્રેડર્સ કરીને ટ્રેડર્સ છે તેમણે પોતાના એકાઉન્ટમાંથી 25 કરોડ રૂપિયા આ બંને સંસ્થાઓની અંદર આરટીજીએસથી ટ્રાન્સફર કર્યા હતા। આટલી મોટી રકમ હોવાના કારણે જ્યારે બીઓઆઈ બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાં આ બંને જે સંસ્થાના ખાતા ત્યાં આગળ આ રકમ જમા થઈ હતી તેના કારણે તેની માહિતી ઇન્કમટેક્સ વિભાગને મળી હતી અને ઇન્કમટેક્સ વિભાગના ડીડીઆઈ વિંગે હવે તપાસ શરૂ કરી છે કે આ 25 કરોડ રૂપિયા શા માટે ટ્રાન્સફર કરવામાં આવ્યા। મહત્વની વાત એ છે કે 8 તારીખે જ્યારે નોટબંધીનો કાયદો લાગુ કરવામાં આવ્યો હતો, પ્રધાનમંત્રીએ તેની જાહેરાત કરી, ત્યારબાદ અનેક લોકોએ કરોડો રૂપિયાનું સોનું ખરીદ્યું હતું। 12 વાગ્યા પહેલા મોટી મોટી સંસ્થાઓની અંદર કરોડો રૂપિયાના સોનાની ખરીદી કરવામાં આવી હતી। તેમાં આ જે રજની જ્વેલર્સ અને કૃતિ ક્રિએશન છે તેમને પણ મોટી સંખ્યામાં મોટી માત્રામાં સોનું વેચ્યું હોવાની વાત સામે આવી છે અને તેના કારણે જ તેમને જે ટ્રાન્ઝેક્શન જે થયું હતું 25 કરોડનું તે ટ્રાન્ઝેક્શન એક શંકાના દાયરામાં આવતું। તેના આધારે જ આઈટીની ટીમે તપાસ શરૂ કરી છે। અત્યારે કૃતિ ક્રિએશન અને રજની જ્વેલર્સમાં તપાસ ચાલી રહી છે। હવે જોવાનું એ છે કે જે આરએસ ટ્રેડર્સ છે તેનો માલિક ફરાર થઈ ગયો છે, ભાગી ગયો છે અને બીઓઆઈના અધિકારીની શું ઇન્વોલ્વમેન્ટ છે, કારણ કે જે ટ્રાન્ઝેક્શન થયું છે તે મોટી સંખ્યામાં છે અને હવે જોવાનું એ છે કે આઈટી વિભાગ આ બાકી રહેલા બે શખ્સોની સામે કયા પ્રકારની તપાસ કરે છે અને શું કાર્યવાહી કરે છે। કેમેરામેન ચિંતન સંઘાણી સાથે તેજસ મોદી, વીટીવી ન્યૂઝ, સુરત।